કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં આયુષ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક જાહેરાતો કરી છે. ભારતને મેડિકલ વેલ્યુ ટુરિઝમ માટે વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે, જેમાં ગુણવત્તા, સંશોધન, રોજગાર નિર્માણ અને વૈશ્વિક પહોંચ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ બજેટમાં આયુષ સિસ્ટમ માટે 20% વધારાની જોગવાઈ તેમજ WHO સંબંધિત મહત્વપૂર્ણ જાહેરાતો બદલ જામનગરના ડાયરેક્ટર પ્રોફેસર ડોક્ટર તનુજા નેસરીએ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. જો જામનગરમાં સ્થિત છે અને ઇટરા માટે એક ગૌરવની વાત છે કે અમે એને હોસ્ટ કરી રહ્યા છે. તો એના સાથે મળીને અને પૂરા ભારત વર્ષમાં આયુષ સેક્ટરમાં એક અનુસંધાન રિસર્ચ કરીને આયુર્વેદને વિશ્વવ્યાપી કરવા માટે એક એની માન્યતા મળવા માટે બહુ મદદ રહેશે અને જામનગર માટે ઇટરા માટે એક બહુ મોટી ઉપલબ્ધિ આ બજેટથી મળી છે. એની સાથે સાથે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ જે રિસર્ચ, અનુસંધાન, શિક્ષા એટલે જે પદવ્યુત્તર શિક્ષા અને હેલ્થ માટેનો એક સેન્ટર ઓફ એક્સલન્સ ગણાય છે. તો એવા પણ 3 એઆઈ અહીંયા ઓલ ઓવર ઇન્ડિયામાં પ્રસ્થાપિત થશે.